वडोदरा के ओपी रोड पर राजलक्ष्मी सोसाइटी में भारी जलभराव से सोसाइटी के निवासी परेशान हैं। वडोदरा शहर में इस बार बाढ़ में कई नई घटनाएं सामने आई। वडोदरा के ओपी रोड पर विश्वामित्री का पानी भरा हो, ऐसा वडोदरा के इतिहास में शायद ही कभी हुआ होगा। लेकिन इस बार विश्वामित्री नदी ने 37 फीट का जलस्तर पार कर लिया और अपने सारे किनारे तोड़कर विश्वामित्री नदी वडोदरा के कई इलाकों में भर गई। वडोदरा के ओपी रोड की सड़कों से तो पानी उतर गया है, लेकिन अंदरूनी सोसाइटी में अभी भी जलभराव है। उन्हीं में से एक है राजलक्ष्मी सोसाइटी, जहां भारी जलभराव से लोग परेशान हो रहे हैं। यहां किसी तरह की सहायता लोगों तक पहुंच नहीं रही है। ऐसे में भारी जलभराव से जूझ रहे लोगों का जनजीवन तहस नहस हो गया है। राजलक्ष्मी सोसाइटी है, 3 दिनों से पानी है अभी। और अभी केयूर भाई रोकड़िया और डॉक्टर हेमांग जोशी दोनों यहाँ विजिट करके गए। उन्होंने ये एश्योर किया कि शाम तक तो ये पानी उतार ही देंगे और इसका परमानेंट सॉल्यूशन देने का भी वादा किया है, और वो वादा करते हैं वो खरा उतरता है। फोन किया तो तुरंत वो लोग हाजिर हो गए। दैट इज द ग्रेट टॉपिक ऑफ केयूर भाई रोकड़िया। उन्होंने अच्छा किया। बिजली भी नहीं है, लेकिन कॉर्पोरेटर कोई भी नहीं है। बिजली और पानी के बीच हमारी सोसाइटी के सारे मेंबर्स काफी खपा थे। 2 दिन से तो ऊपर टंकी में भी पानी खत्म हो गया, तो पानी चढ़ा भी नहीं सकते, तो वी आर सफरिंग अ लॉट। પાણી વધારે છે, પાછળ વડીલો એટલા રહે છે, આટલા પાણી છે, એને ઘરમાં ખાવાનું કશું અવેલેબલ નથી। સવારથી દૂધની ને એની વ્યવસ્થા તો હું કરી શકું છું, એટલું કર્યું છે, પણ કોઈ તંત્રથી કોઈ આવ્યું જ નથી સવારથી। એ કોઈ હેલ્પ માટે કોઈ હજી કોઈ સુધી કોઈ નહીં ને પાણી એટલું પાણી વધારે છે કે તમે અત્યારે પણ અમે ચેસ્ટ સુધી પાણી આવ્યું છે, ઘરમાં હજી સુધી પાણી ઉતર્યું નથી। 2 દિવસ થઈ ગયા, 2 દિવસથી પાણી ના ઉતરે એટલું તો ના હોઈ શકે। ખાવાનું નથી બની રહ્યું, કશું જ નથી બની રહ્યું ઘરમાં। નીચે તો ઘૂંટણ સુધી પાણી છે, બધા ફર્નિચર બધું જ બગડી ગયું છે। અમે લોકો 3 દિવસથી દૂધ ને બધું સિનિયર સિટીઝન ને એ લોકોને પહોંચાડીએ છીએ, ફ્રૂટ ને બધું જ પહોંચાડીએ છીએ। 3 દિવસથી અમે થાકી ગયા છે। લાઇટો પણ નથી, નેટવર્ક પણ નથી આવતા, ઘરમાં કંઈ જ નથી ફેસિલિટી। ખાલી બહારથી લાવીને જમીએ છે બસ, કોઈ જ નહીં, કોઈ જ મદદ નહીં। અમે લોકો બધા સોસાયટીના ભેગા મળીને છીએ, સિનિયર સિટીઝન છે, નાના છોકરાઓ છે, બધાને બધી વસ્તુઓ પહોંચાડીએ છીએ। મેડિસિન છે, દૂધ છે, ફ્રૂટ છે, બધું બહારથી લાવીને મોકલીએ છીએ। આખા વડોદરામાં બધે પાણી ઉતરી ગયા છે, પણ આજે 3-3.5 દિવસ થયા આ પાણી અહીંયાથી જરીક પણ હલ્યું નથી। એટલે હવે તો અમારે એવો વિચાર કરવો પડે કે ભાઈ આખી સોસાયટી જેમને પ્રેમથી વોટ આપવા ગઈ હતી એ લોકો કામ કરી રહ્યા નથી। આટલા બધા મેસેજીસ, આટલા બધા વિડીયોઝ ને આટલું બધું મોકલ્યા પછી પણ કોર્પોરેટરને પણ કોન્ટેક્ટ કર્યો, બધી જગ્યાએ મીડિયામાં પણ કોન્ટેક્ટ કર્યો, અને ઘણી બધી જગ્યાએ જ્યાં આપણે પેલા શું કહેવાય ગ્રેવિયન્સ ડિપાર્ટમેન્ટ ને બધે જ્યાં નાખવાનું હોય છે ત્યાં બધે જ આપણે નાખ્યું છે। અત્યાર સુધી કશું જ આવ્યું નથી। અમે જે પણ મદદ ને બધું બોલાય એટલે બધી એ લોકો જે પ્રાઇવેટ હોય છે કે જે એ લોકો આપી જાય છે, સ્વામિનારાયણ વાલા કે પછી જૈન વાલા, એ બધા પાણી ને એવું બધું આપી ગયા છે, પણ હજુ 3 દિવસથી ઇલેક્ટ્રિસિટી આવી નથી। જે દિવસે રાતે વિશ્વામિત્રીનું પાણી બધું આવ્યું છે તો અમારા ઘરમાં એક ઘૂંટણ સુધી પાણી હતું અને સોસાયટીમાં અહીંયા કમરના લેવલની ઉપર સુધી પાણી હતું। હવે 2 દિવસથી પાણી જે ખાલી થઈ જવું જોઈએ એ પાણી ખાલી થતું નથી। આ જે બ્રિજ બન્યો એ પછી જે ગટર લાઈન છે અને એ બધું ચોકઅપ થઈ ગયું છે, જેનો પ્રોપર નિકાલ થવો જોઈએ એ થયો નથી। 2 દિવસથી પાણી આવું ને આવું જ છે। પાણી હવે મારો છોકરો 2-2.5 વર્ષનો છે, જે ખાસો બીમાર છે, એ તાવ ને બધું આવે છે। અમે એને ખભા પર બેસાડીને બહાર દવાખાને લઈ જઈએ છીએ। અંદર મોટા વ્હીકલ આવી શકે એમ નથી, ગાડી આવી શકે એમ નથી। અમે ખભા પર બેસાડીને બહાર દવાખાને લઈ જઈએ છીએ, પછી પાછા એને લાવીએ છીએ। આવા જવામાં તકલીફ પડી રહી છે। હા, તંત્ર તરફથી હમણાં કેયુર સાહેબ અને હેમાંગ સાહેબ આવ્યા હતા। એમને કમિટમેન્ટ આપ્યું છે કે 1 કલાકની અંદર આ જે પાણી અત્યારે જે ભર્યું છે એનો નિકાલ કરી આપશે। અને છેલ્લા 2 દિવસથી સોસાયટીમાં લાઇટો બી નથી। MGVCL વાળા આવીને ગયા, એમને કીધું કે આ પાણીમાં લાઇટો ચાલુ કરવું પોસિબલ છે નહીં। 2-3 માળ છે એ ઉપર જતા રહે, પણ જેનો 1 માળ છે એ તો બચારો નીચે જ છે ને, એ પાણીની અંદર જ છે। 1 માળ વાળો ક્યાં જવાય? પાણીની અંદર અમને લાઇટની તકલીફ છે। લાઇટ આજે 3 દિવસથી નથી, લોકોના મોબાઈલો બંધ થઈ ગયા। કોને અમે હેલ્પ કરીએ, માંગીએ? બધાના સગાવાલાઓ કોઈને ફોન નથી થતા કે નથી આવતા। આ પાણી આજે બોલાવવામાં આવ્યા તો રોકડિયા સાહેબ આવ્યા અને હવે તરત કરવાનું કીધું છે।
राजलक्ष्मी सोसाइटी में भारी जलभराव की शिकायत कई बार की गई, लेकिन कोई सहायता नहीं मिलने के बाद आखिरकार विधायक केयूर रोकड़िया और सांसद डॉक्टर हेमांग जोशी को मौके पर बुलवाया गया और उन्हें मामले से अवगत कराया गया। विधायक केयूर रोकड़िया ने समस्या को सुलझाने का आश्वासन दिया है। कई इलाकों में विश्वामित्री का पानी भर गया था और आज सुबह से विश्वामित्री का लेवल डाउन हो चुका है और इन सभी एरियाज में से विश्वामित्री का पानी निकल रहा है, लेकिन राजलक्ष्मी सोसाइटी के अंदर बरसाती कांस न होने के कारण पानी भरा हुआ है। तो हमने टेम्पररी सॉल्यूशन अभी 2 पंप रख के इसको खाली करने का निर्णय किया है। बाद में यहाँ से या पीछे की साइड से किस तरह इनका पानी परमानेंटली निकल सके उस दिशा में सोच विचार करना आएगा।